નમસ્કાર મિત્રો, ડિજિટલ ફાર્મિંગ અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। 55 થી 85 દિવસની મગફળીનો જે 30 દિવસનો સમયગાળો છે એ સમયગાળાની અંદર જ નક્કી થતું હોય છે કે તમારી મગફળી પ્રોડક્શન કેટલું આપશે, દાણાની સાઈઝ, વજન અને તેલની ટકાવારી કેટલી રહેશે। તો આ બધાની અંદર આપણે રિઝલ્ટ મેળવવા માટે આ 30 દિવસની અંદર શું શું કાળજી રાખવી, કઈ કઈ દવાનો છંટકાવ કરવો અને ક્યારે કરવો એની સંપૂર્ણ માહિતી વિગતવાર આપણે આ વિડીયોની અંદર કરવાની છે। તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને આ માહિતી એમને પણ ઉપયોગી નીવડે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો સૌથી પહેલા 55 દિવસની મગફળી થાય એટલે અંદર સુયા બેસવાનો સમય પૂરો થઈ ગયો। અહીંયાથી દોડવાની સાઈઝ, અંદર દોડવાનો ભરાવ વગેરે ચાલુ થતું હોય છે। પરંતુ આવા સમયે જો તમે તમારી મગફળીનો વેજીટેટિવ ગ્રોથ નહીં અટકાવો તો તમને પ્રોડક્શનની અંદર ઘટાડો જોવા મળી શકે છે। હવે મગફળીની અંદર ઉપરનો ફાલ વધે છે એને અટકાવવા માટે શું કરવું જોઈએ, કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ? તો એના માટે આપણા જોડે બે ટેકનિકલ છે। એક તો પેક્લાબુટ્રાઝોલ 23%, સિજન્ટા કંપનીનું કલ્ટાર, અને બીજું છે પેક્લાબુટ્રાઝોલ 40%। આની અંદર 40% માત્રા છે, આની અંદર 23% માત્રા છે। આ છે સુમિટોમો કંપનીનું વિદ્યુત। આ બંને દવાની અંદરથી કોઈ પણ એક દવાનો તમે ઉપયોગ કરી શકો છો। માત્રાની વાત કરીએ તો બંનેની અંદર 5 ml પ્રતિ પંપ પ્રમાણે માપ રહેશે। આનો છંટકાવ કરવાથી તમને 10 થી 15 દિવસ સુધી મગફળીનો ફાલ વધતો અટકી જશે, જેનાથી કરીને જમીનની અંદર દોડવાને તૈયાર કરવામાં મગફળીને સારું એવું રિઝલ્ટ મળશે। હવે દોડવા તૈયાર થઈ ગયા, એની અંદર દાણો ભરાવાનો શરૂઆત થઈ ગઈ છે। તો દાણો ભરાવા માટે સૌથી મુખ્ય બે પોષક તત્વોની જરૂર છે। એક તો છે ફોસ્ફરસ અને બીજું છે પોટાશ। હવે આવા સમયે જો આપણે પોટાશને કે ફોસ્ફરસ ગ્રેન્યુઅલ દાણેદાર ખેતરની અંદર આપશું તો એ અંદરથી મગફળી અપટેક કરી શકશે નહીં પૂરતા પ્રમાણની અંદર। તો હવે મગફળીને પૂરતા પ્રમાણમાં પોટાશ અને ફોસ્ફરસ મળી રહે એના માટે કરીને બેક્ટો ફાર્મ કંપનીનું ગોલ્ડ માઇનર, જેની અંદર ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ બાયો ફર્ટિલાઇઝર છે, જે જમીનમાં પડેલા અદ્રાવ્ય સ્વરૂપની અંદર પડેલું ફોસ્ફરસ, આયરન, મેંગેનીઝ અને જૈવિક એસિડને એક્ટિવેટ કરી છોડને આપવાનું કામ કરે છે, જેથી છોડને પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ મળી રહેશે। અને સાથે સાથે આ પોટાશના બેક્ટેરિયા છે, પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, જેનાથી જમીનમાં અદ્રાવ્ય સ્વરૂપમાં પડેલા પોટાશને ઓગાળી છોડને આપવાનું કામ કરશે, જેથી છોડને પૂરતા પ્રમાણની અંદર પોટાશ મળી રહેશે। જેના લીધે આ બંને ખાતર પૂરતા પ્રમાણમાં છોડને મળવાથી અંદરના દાણાની સાઈઝ, વજન અને શાઇનિંગની અંદર તમને સારું રિઝલ્ટ મળશે। સાથે સાથે સૌથી મોટો પ્રોબ્લેમ આવતો હોય તો એ છે મુંડા અને ડોર। એ પણ ક્યારે, જ્યારે 55 થી 70-75 દિવસની મગફળી થાય ત્યારે તમને આની અંદર બહુ મોટા પ્રમાણની અસર જોવા મળતી હોય છે। એના માટે કરીને તમે કોઈ પણ સારી કંપનીનું લેબ્રા સાયલોથ્રિન પ્લસ થાયોમેથોક્ઝેમ વાળું ટેકનિકલનો ઉપયોગ કરી તમે આની અંદર લાંબા સમયનું અને સચોટ નિયંત્રણ મેળવી શકો છો। આવી જ રીતે જો તમે પણ તમારા ખેતી પાકોની અંદર ઉપયોગી માહિતી, અન્ય પાકોની અંદર ઉપયોગી માહિતી મેળવવા માંગતા હો તો તમે અમારી સાથે જોડાયેલા રહો। જય જવાન, જય કિસાન।